નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં નશાના કાળા કારોબાર વિરુદ્ધ પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. સિહોર પોલીસને મળેલી એક ગુપ્ત બાતમીના આધારે સર અને સખાવદર ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. સિહોર પોલીસને બાતમી મળી હતી કે મરવી ઢોરાવાડી તરીકે ઓળખાતી વાડીમાં પ્રતિબંધિત નશીલા પદાર્થોનું વાવેતર થઈ રહ્યું છે. વહેલી સવારે જ્યારે પોલીસની ટીમે અચાનક દરોડો પાડ્યો ત્યારે ખેતરમાં અફીણના ડોળા અને ગાંજાના છોડ જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અહીંથી પોલીસે આશરે 10.86 કરોડની કિંમતનો 1087 કિલો લીલો અફીણ તથા 3.90 લાખની કિંમતનો 29 કિલો સૂકો અફીણ જપ્ત કર્યો હતો. આ સિવાય અહીંથી 1.91 લાખની કિંમતનો 19 કિલો લીલો ગાંજો પણ મળી આવ્યો હતો. આ દરોડામાં કુલ 10,92,85,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે વાડીના માલિક બોઘા ચૌહાણ અને તેના ભાઈ સંજય ઉર્ફે મનુ ચૌહાણની પણ ધરપકડ કરી હતી. અત્રે નોંધનીય છે કે સિહોર પોલીસના ઇતિહાસમાં સૌથી મોટી રિકવરી છે. હાલ પોલીસે બંને આરોપીઓ નશીલા પદાર્થો ક્યાં સપ્લાય થવાના હતા તે દિશામાં હાલ તપાસ શરૂ કરી છે. જોકે સિહોર પોલીસની આ સર્જિકલ સ્ટ્રાઇકે બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. સિહોર પોલીસ સ્ટેશનના સરગામના જે વાડી વિસ્તાર છે આમાં લોકલ પોલીસ સ્ટેશન એટલે સિહોર પીઆઈ અને એના સ્ટાફ દ્વારા જેમાં ખાસ કામગીરી હતી ઘનશ્યામ હુંબલની, આ લોકો દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં બે આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ, આ લોકોની પોતાની જે મિલકત હતી, ખેતર હતા, આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા. તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 કેજી જેવા કબજા કરવામાં આવેલ. પછી ગાંજાના જે ટોટલ જે છે લગભગ 20 કેજી કબજા કરવામાં આવેલ અને પોસ્ટ ડોડા પણ જે છે કબજા કરવામાં આવેલ. કુલ મળીને બધું મુદ્દામાલની વેલ્યુ જે છે એ લગભગ 11 કરોડ જેવું થાય છે. આ રેડ પછી બધું કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને એનડીપીએસના અલગ અલગ કલમો હેઠળ મુખ્યત્વે કલમ 8B-C 15B અને અલગ અલગ કલમો હેઠળ જે છે ગુના દાખલ કરવામાં આવેલ અને બંને આરોપીને અટક કરી લીધેલ છે અને હાલ જે છે તપાસ અમારા એસઓજી પીએસ ઉનેસાને આપી દીધી છે. ને આ લોકો પાસે કોઈ પણ જાતનો પરવાનગી કે કોઈ લાયસન્સ હતું નહીં. આ લોકો જે છે ગેરકાયદેસર રીતે એના જે છે વાવેતર કરતા હતા અને આ બાતમીના આધારે પછી જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે. એ જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે કે આ લોકો જે છે બધું પ્રોડક્શન જે થતું હતું આનો આગળ શું ઉપયોગ કરતા હતા, બટ એ પોતાનો ઉપયોગ અને આગળ પણ જે લિંક હશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. એ અત્યારે હાલ તપાસનો વિષય છે કે પહેલા એને વાવેતર કર્યું હોય અને વેચાણ કર્યું હોય, એ બધા જે છે અમે તપાસમાં એનો અમે ઊંડું ઉજાવીને તપાસ કરશું. હા, એ વજનના આધારે નક્કી થઈ છે. એનો બકાયદા જેટલા પણ એનડીપીએસ ના કેસીસમાં જે ડ્રગ્સ પકડાય છે એનો પરિપત્ર એક હોય છે અને અલગ અલગ ડ્રગ્સનું શું વેલ્યુ છે એના પરિપત્ર મુજબ નક્કી કરવામાં આવે છે. સેમ રીતે જે અમારા દારૂમાં જે અંગ્રેજી શરાબ છે કે દેશી શરાબ, એના પણ એક પરિપત્ર છે જેના હિસાબથી એનો કિંમત નક્કી કરવામાં આવે છે. અત્યારે 2 આરોપી પૂરતું છે. નામજોગ ફરિયાદ આ લોકો વિરુદ્ધ થઈ છે. પછી આ લોકોને આગળ જે તપાસ છે કે આ કોને વેચાણ કરતા હતા એ બધું અમે આગળની તપાસમાં જેના નામ ખુલશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જે વેટ છે ખરેખર અફીણના છોડના છે. અફીણના જે દરેક પ્લાન્ટ 3 વીઘામાં જે એને વાવેતર કર્યું બધા મળીને એનો વેટ જે છે 1068 કિલોગ્રામ હતું. જેટલું ધ્યાન છે, હું 100% નક્કી શ્યોર નથી, બટ મને લાગે છે કે એ મોટો કેસ છે અફીણનો અને રાજ્યમાં પણ છે જેટલા ટોપ મતલબ મોટા કેસીસ છે એમાં એનો નામ હશે.
ને હાલ અત્યારે એવું કોઈ ધ્યાન ઉપર નથી. એ બધું જે છે તપાસનો વિષય છે. પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી કે એ પોતે એનો ઉપયોગ એડિક્ટ હતા, એનો ઉપયોગ કરતા હતા. પછી એને કઈથી આઈડિયા મળ્યો છે અને કાંથી એ બધું રો મટીરિયલ મળ્યું એ પણ તપાસનો વિષય છે. જમીન માલિકા બંને છે. આ લોકોની પોતાની મિલકત હતી જેના પર એ લોકો વાવેતર કરતા. આ તો ઘણા દિવસો મહિનાઓથી હતું, 2-3 મહિના તો હશે. ચાલુ થયું 18 ઘંटे સુધી. આઈડીપીએસ જે કાયદા છે એમાં જે પંચનામા છે બહુ અગત્યનો હોય છે. હા, તો આમાં બધું વેઇંગ કરવું પડે છે પંચનામા દરમિયાન. બહુ એના રૂલ્સ છે, બધું પ્રોસિજર બહુ હેવી છે. એમાં જે છે સજાની જોગવાઈ પણ વધારે હોય છે એટલા માટે. અને એમાં સરકારી પંચ રાખવાની જોગવાઈ હોય છે. એમાં જે છે પંચનામા સરકારી પંચનો રૂબરૂ થાય છે. એફએસએલ તાત્કાલિક એને મતલબ ટેસ્ટિંગ કરીને એનો પ્રાથમિક એક અહેવાલ આપે છે કે ખરેખર ડ્રગ્સ નહીં. અત્યારે તો 2 પૂરતા જ અમારા અત્યારે છે. હા, એ તો હશે પણ એ તપાસ કરીએ પછી ખબર પડશે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.